નમસ્કાર, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ અને પેજ ગુજરાતી હાર્મોનિયમ ક્લાસ પર। તો મિત્રો, તમારો બધાનો ખૂબ સાથ સહકાર મળ્યો છે અને સાથ સહકાર આપતા રહેજો, લાઇક શેર અને ફોલો કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો, જેથી કરીને હાર્મોનિયમ પર શીખવતા વિડીયો હું તમને આપ્યા કરું અને તમે ખૂબ આગળ વધો એવી પ્રાર્થના છે માતા સરસ્વતી માતાને। તો મિત્રો, આ વિડીયોમાં હું લઈને આવ્યો છું કે આપણે રાગ કાફીમાં તેના કોડ કઈ રીતના હોય છે। રાગ કાફીમાં ભજનો ગવાતા હોય, ઘણા ભજનો છે મિત્રો, તો એના જે કોડ હોય છે તે કઈ રીતે હોય છે તો હું તમને જણાવીશ। તો સફેદ ચારથી આપણે અહીંયા લીધેલું છે, તો સફેદ ચારથી મિત્રો તમને હું જણાવીશ કે સફેદ ચારમાં આવી રીતે મિત્રો એના કોડ આપણે દબાવી શકીએ છીએ। મિત્રો, કોમળ ક, પ અને સા આવી રીતે આપણે દબાવી શકીશું। એટલે મિત્રો બીજો કોડ છે એનો અહીંયા આપણે મ અને રે શુદ્ધ અને નીચેનો આપણે કહેવાય છે આ ની। સફેદ ચારનો સ્વર લઈએ એટલે નીચેનો ની કહેવામાં આવે છે અને ટપકાવાળો પણ આપણે નોટેશનમાં હોઈ શકે છે, એટલે લીટીવાળો પણ હોઈ શકે છે, એટલે ની, રે શુદ્ધ અને મ। મિત્રો એવી રીતે સા અને નીચેનો ટપકાવાળો અને લીટીવાળો પણ ધ હોઈ શકે છે, અને સા અને કોમળ ગ એ આપણે લેવાનો છે। પછી એમાં મિત્રો ભજનો ગાઈ શકીએ। કોણ મિત્રો ઉપયોગમાં સા, કોમળ ગ અને પ। પછી